બહુ વિચિત્ર માણસ એટલે હદ બે હદ વિચિત્ર. મારે ઘનશ્યામ સ્વામી ક્યારેક દ્રષ્ટાંત આપે છે. એક પટેલ બપોરનું ભોજન કરી એક બાવળ નીચે સૂતા હતા, એમાં કાગડો આવ્યો, કાં 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 કરે, ઓલા નિદ્રા ન લેવા દે, બે ચાર ફરી ઉડાડ્યો પણ કાગડો ન મેન્યો, અઠીલો કાગડો. ઓલો થયો ઉભો, હમણાં જ આવું છું કુહાડી લેવા. ઝૂંપડીમાંથી કુહાડી લાવી અને મૂળિયાથી કાપી નાખું, પછી ક્યાં જવાનો? એ બોલતો બોલતો ઝૂંપડી ગયો. ઓલો કાગડો કે આ મારો મૂર્ખ લાગે છે, તું ઝૂંપડીમાંથી બહાર નીકળ અને આ ઝાડને કાઢ. તે તો ઉડી ન જાવ, મારે એક થોડું ઝાડ છે, આવા તો કઈક ઝાડ છે. એટલે પટેલ ઝૂંપડીમાં ગયો, કાગડે બરાબર બારણે સામે દ્રષ્ટિ રાખી, બાણું ખોલે એટલે આપણે ઉડી જવું છે. પણ પટેલે ઝૂંપડીમાં જઈ ઓરડીમાં જઈ અને કરુણનો ડબ્બો ઊંધો વાળ્યો, એના ઉપર ચીડ્યો અને કબરમાંથી 8 કટકાની કાઢી અને ઉપર નળિયું ખોલી બરાબર કાગડે નિશાન તાક્યું, ઓડબાંગ ઉશાંગ કરતા ફોડી અને કાગડા નીંધી નાખ્યો. કાગડો બિચારો હેઠો પડ્યો, પડતા પડતા કાગડો બોલ્યો, માણા બોલે કાંઈ ને કરે કાંઈ. કે બહુ સાચો, બહુ વિચિત્ર, બહુ વિચિત્ર. આને જો શાસ્ત્રની મર્યાદા રહે તો જ માણસ માનવ બની શકે, ન તો માનવ અને દાનવમાં કોઈ ફરક રહેવા પામતો નથી. મનાય જાય વચન કોઈ સંત તણું તો થઈ જવાશે માનવી, મનાય જાય વચન કોઈ સંત તણું તો થઈ જવાશે માનવી, બાકી તો ઠેર ઠેર ફરે છે દાનવી. શાસ્ત્રની મર્યાદા છૂટી જાય, યાદ રાખજો, માનવ તુરંત દાનવ બની જશે. પછી બધાને આડા બનાવ્યા પછી બીજા સીધા ચાલે. આ માણસને સીધો બનાવે તો માણસ આડો જ હાલે કરે, આડો જ હાલે કરે, બોલો આડો જ હાલે કરે.